આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં રહેશે વરસાદી માહોલ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવો વરસાદ વરસશે તો ક્યાંક સામાન્ય વરસાદ પણ રહેશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે 16 ઓગસ્ટથી ગુજરાતમાં વરસશે ભારે વરસાદ। અંબાલાલ પટેલના મતે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેને લઈ નર્મદા ડેમ છલોછલ ભરાશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 70% વરસાદ વરસી ચૂક્યો છે। 15મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હળવો ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા હમણાં રહેશે, પરંતુ 15મી ઓગસ્ટે લગભગ હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો મજબૂત થશે અને અરબ સાગરનો ભેજ પણ થાય છે। એટલે આ સિસ્ટમો મજબૂત થતાં તારીખ 16 થી 24માં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ રહી શકે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ રહી શકે। કચ્છના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહી શકે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ કે ભારે વરસાદ રહી શકે। સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટા પડી શકે। એટલે તારીખ 16 થી 24માં રાજ્યના ભાગમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની